નમસ્કાર, સમાચારો સાથે હું છું હિના। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજકોટ શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો। રાજકોટના નાના મવા સર્કલ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો। પશ્ચિમ રાજકોટમાં સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ જોવા મળ્યું। રાજકોટ શહેરમાં ધીમી ધારે ફરીવાર વરસાદ શરૂ થયો છે। જે રીતે હું આપને દ્રશ્યો દેખાડવા માંગીશ કે રાજકોટ શહેરના નાના માવા વિસ્તાર, કાલાવડ રોડ વિસ્તાર, રાજકોટ શહેરનો જે પશ્ચિમી ભાગ છે કે જ્યાં વરસાદ છે તેની શરૂઆત થઈ છે। જો વાત કરવામાં આવે તો છેલ્લા 3 દિવસથી રાજકોટમાં છૂટો છવાયો વરસાદ છે તે જોવા મળી રહ્યો છે ને રાજકોટના જે વાતાવરણમાં જે પ્રચંડ ગરમી હતી તેમાં ક્યાંક ને ક્યાંક આંશિક રાહત છે તે જોવા મળી રહી છે। રાજકોટના વાતાવરણમાં જે અચાનક પલટો આવતા લોકોમાં ક્યાંક ને ક્યાંક જે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો બીજી તરફ જોવા જઈએ તો રાજકોટના અલગ અલગ વિસ્તારમાં જે વરસાદ છે તે પડી રહ્યા છે। જો વાત કરવામાં આવે હવામાન વિભાગની પણ ક્યાંક ને ક્યાંક આગાહી છે કે છેલ્લા 1 અઠવાડિયામાં ધોધમાર વરસાદ પડશે। તો બીજી તરફ જોવા જઈએ તો રાજકોટના જે વાદળા પણ એવા ઘેરાયા છે કે ધોધમાર સાંજ સુધીમાં વરસાદ પડે તેવી શક્યતાઓ છે। લકીરાજ સિજાલા, GSTV, રાજકોટ। તો રાજકોટથી સંવાદદાતા લકીરાજ આપણી સાથે જોડાઈ ગયા છે। લકીરાજ, વરસાદને લઈને શું પરિસ્થિતિ રાજકોટમાં? આપણે જણાવ્યું કે રાજકોટમાં ધીમી ધારે વરસાદ છે તે પડી રહ્યો છે। રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં રાજકોટનો જે પશ્ચિમી ભાગ કહેવામાં આવે છે, કાલાવડ રોડ છે, નાના મોવા રોડ છે, તેમજ જે યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ છે તે ધીમી ધારે હવે શરૂઆત થઈ છે। રાજકોટમાં છેલ્લા સતત ત્રીજા દિવસે આજે ધીમી ધારે વરસાદ છે તે શરૂ થયો છે। જો વાત કરવામાં આવે તો આકાશી જે વાદળાઓ છે તે પણ વરસાદના ક્યાંક ને ક્યાંક ઘેરાયા હોવાનું સામે આવ્યું છે, પરંતુ થોડા એવા વરસાદમાં રાજકોટના રસ્તાઓ છે તે ભીના થઈ ચૂક્યા છે અને રાજકોટના રસ્તાઓ ક્યાંક ને ક્યાંક જે પાણી ભરાવાની શરૂઆત છે તે અહીંથી જ થઈ ચૂકી છે। જો કહી શકાય કે રાજકોટ શહેરના નાના માવા સહિતના જે વિસ્તારમાં આજે વરસાદ છે તે પડી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રમાં જે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। તેને પગલે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ છે તે પડી રહ્યો છે। ગરમીથી ક્યાંક ને ક્યાંક આંશિક રાહત છે તે લોકોમાં જોવા મળી રહી છે અને લોકો ક્યાંક ને ક્યાંક બહાર નીકળતા હવે થયા છે। જી લકીરાજ, સાંજ સુધીમાં વધારે વરસાદ પડવાની શક્યતા છે। અત્યારે જે વરસાદ નોંધાઈ રહ્યો છે, કોઈ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા, કોઈ હાલાકી પડી રહી છે? જી, રાજકોટ શહેરનો જે 150 ફૂટ રિંગ રોડ છે કે ત્યાં જે અવારનવાર જે પાણી ભરાવાની સમસ્યાઓ છે તે સામે આવતી હોય છે। તો બીજી તરફ જોવા જઈએ તો રાજકોટમાં સાંજ સુધીમાં જે ધોધમાર વરસાદ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, કારણ કે રાજકોટ શહેરના જે આકાશની જો વાત કરવામાં આવે તો કાળા ડિબાંગ વાદળા છે તે પણ જોવા મળી રહ્યા છે। ત્યારે કહી શકાય લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક એવી આશા છે કે રાજકોટ શહેરમાં જે ધોધમાર વરસાદ પડે અને વાતાવરણમાં ક્યાંક ને ક્યાંક ઠંડક પ્રસરે। જી જી બિલકુલ, લકીરાજ જોડાવા